નવરાત્રી 2024 ડે 3 નવરાત્રીના ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટાની કથા વાંચો, જીવનમાં આવશે ખુશીઓ, ભયથી મળશે મુક્તિ। નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો જાણીએ માં ચંદ્રઘંટા વ્રત કથા। 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે। આ દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપમાં ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત અને પૂજા સાથેમાં ચંદ્રઘંટાની કથા સાંભળવાથી જીવનમાં ખુશીઓ આવે છે। તેનાથી વ્યક્તિને દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે। નવરાત્રી 2024માં ચંદ્રઘંટા નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે। માં દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે। એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે। આ સિવાય માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી તમામ પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે। માતા ચંદ્રઘંટાના કપાળ પર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોય છે, તેથી તેનું નામ ચંદ્રઘંટા પડ્યું। તેમના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે। માં ચંદ્રઘંટાની પૂજા માટેનો શુભ સમય। માં चंद्रघंटा की पूजा का शुभ मुहूर्त। वैदिक कैलेंडर अनुसार मां चंद्रघंटाનું પૂજન કરવાનો શુભ સમય સવારે 11:46 થી 12:33 સુધીનો રહેશે। આ સમય દરમિયાન માતા ચંદ્રઘંટાનું પૂજન કરી તેને અર્પણ કરી શકાય છે। માં ચંદ્રઘંટાનો મંત્ર। યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપે સંસ્થિતા। નમસ્તસ્ય 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 નમો નમ। પિંડજ પ્રવરારૂઢાંડકોપાસ્ત્રકેર્યુતા પ્રસાદં તનુતે મહ્ય ચંદ્રઘંટેતી વિશ્રુતા। માતા ચંદ્રઘંટાની વાર્તા। કથાઓ અનુસાર માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રી છે અને બીજું માં બ્રહ્મચારિણી સ્વરૂપ છે, જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે। જ્યારે માતા બ્રહ્મચારિણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે, ત્યારે તે આદિશક્તિના રૂપમાં દેખાય છે અને ચંદ્રઘંટા બની જાય છે। જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો, ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનો અવતાર લીધો હતો। તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો। તે સ્વર્ગીય વિશ્વ પર રાજ કરવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો। જ્યારે દેવતાઓને મહિષાસુરની ઈચ્છાની જાણ થઈ, ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા। દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી, ત્યારે તેઓ ગુસ્સે થયા। એક ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો। ભગવાન શંકરે તેનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર, ઇન્દ્રએ તેની ઘંટડી, સૂર્યએ તેનું તેજ, તલવાર અને સિંહ તે દેવીને આપ્યા હતા। આ પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી।